ઉપસ્થિત રહી શક્યો નથી। આપ ગુજરાતની પ્રજાના આશીર્વાદ મેળવો એવા આ પ્રસંગ શોધી રહી છે અને એ સરદાર જેને એક કડવી કુળની જનતા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે। ભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરી હતી। આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવના ના પરેશભાઈ દાધાણી, સુખરામભાઈ રાઠવા, લાલજીભાઈ દેસાઈ, મધુસૂદનભાઈ મિસ્ત્રી, 100 જેટલા અઠવાડિયા છે, 700 દિવસ છે, 17,000 કલાક છે, ત્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ટીમ અમિતભાઈ સમયબદ્ધ આગળ વધે 182 વિધાનસભાની સીટોના ઉત્તર પૂર્વ કાર્યકર્તા ખભે ખભો મળાવી અને લડે। એ દાદાનું બુલડોઝર હોય તો એની સામે લડે, એક ગરીબોના ક્યાંક રોટલા છીપાય તો એની સામે લડે, એક ખેડૂતો આત્મહત્યા કરતા હોય તો લડે, અને એક સાબરકાંઠામાં દૂધના ભાવ માંગતા એ દૂધ ઉત્પાદકો હોય તો એની પણ લડાઈ લડે। આ દૂધની લડાઈ લડે, દારૂની ના લડાઈ। આપણે દૂધ મળ્યા દૂધની લડાઈ માટે થઈને લોકો અત્યારે ગુજરાતમાં જીવ આપે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબના પદ ગ્રહણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રહેવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલજી વાસની સાહેબ, આ પ્રસંગે આપને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બદલ હું આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી અને આદરણીય ખરગેજીનો આભાર માનું છું। ફરીથી એકવાર શુભેચ્છાઓ। ભરતસિંહ સોલંકી પાછળ મેસેજ પહોંચાડો। આપણા આગેવાન શ્રીઓ કંઈક વાત કરવા માંગે છે, શાંતિ રાખો। મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ સન્માનનીય સાથીઓ, આદરણીય મુકુલ વાસનિકજી કારણોસર ઉપસ્થિત નથી રહી શક્યા। તેમનો એક મેસેજ છે, એ સંદેશ આપની સમક્ષ વાંચું છું। સ્નેહી શ્રી અમિતભાઈ, આજે આપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી સર્વપ્રથમ તો આપ સૌનો આભારી છું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એ જવાબદારી બીજી વખત સોંપી અને આજે પદ ગ્રહણ તો એક નિમિત્ત છે, પણ સમગ્ર કોંગ્રેસ પરિવારે આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે નક્કી કર્યો છે। ખાસ કરીને આ તબક્કે અમારા નેતૃત્વ આદરણીય સોનિયા ગાંધીજી, અમારા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, જનનેતા, લોકસભામાં વિપક્ષના નેતા, એક ન્યાય યોદ્ધા તરીકે સતત લોકોનો અવાજ બનતા અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી, કેસી વેણુગોપાલજી, મુકુલ વાસનિકજી, તમામ નેતૃત્વનો આભાર માનું છું કે મારા પર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો છે। આજે જે સંકલ્પ દિવસના સંકલ્પો લીધા છે કે 2027માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા આવે એટલા માટે નહીં, પણ આજથી જ શરૂ કરી અને ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશા અને અપેક્ષા છે ત્યાં સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કુશાસન ચાલે છે, તાનાશાહી છે, જે જોહુકમી છે, અંગ્રેજોના રાજને પણ શરમાવે એવું રાજ ચાલે છે, ભ્રષ્ટાચારીઓ અને તંત્ર દ્વારા પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે। ગુજરાતની અસ્મિતા માટે, ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ કર્યા છે કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન
માંથી ગુજરાતીઓને મુક્તિ અપાવીશું. ગુજરાતનો યુવાન કર્મચારી જે સમાન કામ સમાન વેતન અધિકારની માંગને લઈને વર્ષોથી સંઘર્ષ કરે છે, ત્યારે એમના સંઘર્ષમાં સાથે રહી એ સંઘર્ષનું નેતૃત્વ પૂરું પાડી ગુજરાતમાંથી ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે અમે સૌએ લીધો છે. ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી. નાની બાળકીઓ પર બળાત્કાર થાય, યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કે એને આત્મહત્યા કરવી પડે. ત્યારે ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી તો મુક્તિ મળે, પણ સાથે સાથે એમની સુરક્ષા, સલામતી, સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આજે સંકલ્પ છે. ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ બેફામ છે, શિક્ષણ માફિયાઓ બેફામ છે અને ચારે તરફ ગુંડા રાજ ચાલે છે. ત્યારે ગુજરાતને આ ગુંડા રાજમાંથી, આ માફિયાઓના ચુંગાલમાંથી છોડાવવા માટે એ ગુજરાતીઓ સાથે મળીને લડત લડવાનો સંકલ્પ છે. આ ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાતની પ્રગતિ માટે, ગુજરાતની જે વિશ્વમાં નામના થઈ છે, એમાં સૌથી મોટું યોગદાન હોય તો અહીંયા દારૂબંધીનો કાયદો છે. પણ આજે ગલીએ ગલીએ દારૂ મળે છે. દારૂની સાથે સાથે ડ્રગ્સની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આ ગુજરાતને નશામુક્ત કરવાનું એક સંકલ્પ સાથે અભિયાન ઉઠાવવાની કોંગ્રેસે આજથી શરૂઆત કરવા માટેનો સંકલ્પ લીધો છે. ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવું શાસન ચાલે છે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે. ક્યાંક મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય. મનરેગા કામમાં રાજ્ય સરકારના મંત્રીને એમના પરિવારની સીધો સંડોવણી હોવા છતાં હજુ પણ એમને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં નથી આવતા. નલ સે જલમાં કરોડોનું કૌભાંડ ચાલે છે. ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ત્યારે આવા ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનો, નાબૂદ કરવાનો પણ આજે અમે સંકલ્પ લીધો છે. ગુજરાતમાં જળ, જંગલ ને જમીનનો અધિકાર એ આદિવાસી સમાજનો પહેલો છે. ત્યારે એ આદિવાસી સમાજને જળ, જંગલ ને જમીનનો અધિકાર મળે એ માટેના તમામ પ્રયત્નો કરવાનો પણ કોંગ્રેસ પક્ષે સંકલ્પ લીધો છે. ગુજરાતમાં નાના વેપારીઓ હોય, દુકાનદાર હોય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના લોકો હોય, આ બધા જ લોકો અધિકારી રાજથી ત્રસ્ત છે. એક તરફ જીએસટીની ઝંઝટ છે, તો આ નાના વેપારીઓ, દુકાનદારો, એમએસએમઈના તમામ જે ઉદ્યોગકારો છે એમની સાથે રહીને એમના પ્રશ્નો માટે, એમની ઉન્નતિ માટે, પ્રગતિ માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય, યોગદાન આપવાનું થાય એ માટેનો પણ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. ગુજરાતમાં કરોડોની સંખ્યામાં શ્રમિકો છે, કામદારો છે. આજે પણ એનું શોષણ થાય છે. 8 કલાકનો પગાર આપીને 12 કલાક કામ લેવાય છે. એમની સેફટી માટેના કોઈ વ્યવસ્થાઓ નથી. શ્રમિક કામદાર માટેના કાયદાઓ સંપૂર્ણ ભૂલાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ ગુજરાતના કામદારો માટે, શ્રમિકો માટે એમને એમનો હક અધિકાર મળે, એમને લઘુત્તમ વેતન સુનિશ્ચિત થાય એ કોંગ્રેસનો આજના દિવસનો સંકલ્પ છે. સાથે સાથે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે નોકરી માટે યુવાનો તૈયારી કરતા હોય તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય, ઇન્ટરવ્યુમાં વાલા કે ભેદભાવ કે અન્યાય થાય. અનેક તકલીફો વચ્ચે આજના યુવાનો આ તમામ ખાલી પદો પર કાયમી ને પૂરા પગારથી નોકરી મળે એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે, જેનું અત્યારે અભિયાન છે, એ અભિયાનને સંઘર્ષમાં કોંગ્રેસ એમને મજબૂતાઈથી સાથે રહીને લડશે. કોંગ્રેસનો સંકલ્પ છે. ખાસ કરીને આપણા સૌના માટે એક લાંછન છે. એક બાજુ આપણે પ્રગતિશીલ રાજ્ય ગુજરાતની વાત કરતા હોય ને બીજી બાજુ આપણે ત્યાં કુપોષિત બાળકોની સંખ્યા અનેક ગણી હોય. કરોડો રૂપિયાના બજેટ ખર્ચ્યા પછી પણ આપણે કુપોષણ દૂર નથી કરી શક્યા. ત્યારે કુપોષણ દૂર કરવાના સકારાત્મક કાર્યક્રમો અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય તેને રોકવાના કાર્યક્રમો બધા જ સાથે આગેવાની લઈ અને ગુજરાત પર જે કુપોષણનું દૂષણ છે એ દૂષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારા સૌનો સંકલ્પ છે.
ખેડૂતોને સ્વપ્ન તો મોટા બતાવ્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું, ગુજરાતનો ખેડૂત તો મારુતિ કાર લઈને ફરશે, પણ એવું તો કંઈ ના થયું. પણ આ સરકારની નીતિઓને કારણે, એની નિયત નહીં હોવાને કારણે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે. રોજ એના અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરે છે. ત્યારે એ ખેડૂતોને ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે, એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, લોહીની નદીઓ વહે છે, એ ખોટી જમીન નાબૂદ કરવા માટે છેલ્લી કક્ષા સુધીની જે લડાઈ લડવાની થાય, એ લડાઈમાં ખેડૂતોની સાથે રહીને લડાઈ લડવાનો કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે. ખાસ કરીને ગુજરાતમાં અધિકારીઓનો રાજ છે. આજે કોઈ સરકાર કે સત્તા પર બેઠા હોય એનું ચાલતું નથી, પણ અધિકારીઓનું ચાલે છે. ચારે તરફ લૂંટ ચાલે છે. આ કમિશન રાજ, આ અધિકારી રાજને ખતમ કરવા માટેના કાર્યક્રમો સાથે આ અધિકારી રાજ અને કમિશન રાજ ખતમ કરવા માટેનો પણ કોંગ્રેસનો સંકલ્પ છે. એક તરફ ભ્રષ્ટાચારને કારણે રસ્તામાં ખાડા પડે છે, પુલ તૂટે છે, લોકોના જીવ જાય છે, પણ સરકારને કોઈની ચિંતા નથી. ત્યારે સરકાર ખાલી પોતાની વાહવાહી માટે, પોતાના ઉત્સવો તાઇપાને રાજકીય એજન્ડાઓ માટે જે અત્યારે કામ કરી રહી છે, એના બદલે સરકારને પણ પ્રજાના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશું. પ્રજાને સાથે લઈ અને સરકારની સામેના મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું. અને જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે કે 2027માં પરિવર્તન લાવવું છે, એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા પર ખરા ઉતરવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશું, એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું, એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય. આખા વિશ્વમાં જે ગુજરાતીનું નામ છે, અસ્મિતા છે, એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની પ્રગતિ થાય, એ આજે અમે સંકલ્પ લઈને, અમારા સૌનો સંકલ્પ છે. ત્યારે હું ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. આ ધરતી પરથી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત થઈ હતી. જે અંગ્રેજો તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરતા હતા, જે અંગ્રેજો લોકોની આઝાદી છીનવી લીધી હતી, જે અંગ્રેજો તાનાશાહ અને અત્યાચારનું શાસન ચલાવતા હતા, એવા નવા અંગ્રેજો સામેની લડાઈનું નેતૃત્વ લેવા માટે કોંગ્રેસના કાર્યકરો તૈયાર છે. તમે સૌ પણ ગુજરાતની અસ્મિતા માટે, તમારા પ્રશ્નો માટે, આવનારી પેઢીના ભવિષ્ય માટે આ લડાઈમાં સહયોગ આપો, આશીર્વાદ આપો અને સાથે જોડાઓ, એવી આ તબક્કે વિનંતી પણ કરું છું. આજે જે પણ પદગ્રહણમાં નવી જવાબદારીના ભાગ સ્વરૂપે આખા ગુજરાતના અમારું નેતૃત્વ, અમારા સંગઠન મહાસચિવ આદરણીય મુકુલ વાસનીજી, અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, અમારા નેતાઓ જગદીશભાઈ, સિદ્ધાર્થભાઈ, પરેશભાઈ, મધુસૂદનભાઈથી લઈને તમામ અમારું વરિષ્ઠ નેતૃત્વ અને આખા ગુજરાતમાંથી જે અમારા કોંગ્રેસના જે બબ્બર શેર કહેવાય એવા આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો, સમાજના વિવિધ સામાજિક સંગઠનોના વડાઓએ આવીને જે સહકાર આપ્યો છે, જે સથવારો પૂરો પાડ્યો છે, બદલ સૌનો આભાર માનું છું અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે કોંગ્રેસે આજે જે સંકલ્પ દિવસે ગુજરાતની જનતા માટે, ગુજરાતના લોકોની પ્રગતિ માટે, ઉન્નતિ માટે અને ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવાના, જે કાર્યક્રમો લઈને આવવાના સંકલ્પ લીધા છે, कि तुम्हारा माध्यम से नेतृत्व का मैं आभारी हूँ। साथ में ही गुजरात के हमारे सभी वरिष्ठ नेता और कार्यकर्ताओं का भी आभार हूँ कि मुझ पर विश्वास रख के इतनी बड़ी जिम्मेदारी दी है। आज पद ग्रहण के मौके पे पूरे गुजरात कांग्रेस के नेता और कार्यकर्ताओं ने संकल्प लिया है कि गुजरात में भय और भूख और भ्रष्टाचार का जो 3 दशक का शासन है उसको हम नेस्त नाबूद करेंगे। गुजरात में समान काम समान वेतन, फिक्स पगार, कॉन्ट्रैक्ट प्रथा और आउटसोर्सिंग प्रथा से जो युवाओं का, कर्मचारियों का शोषण और अन्याय हो रहा है उसको हम नाबूद करेंगे।
गुजरात में सरकारी विभागों में जितने भी पद खाली है, उन खाली पदों पे भर्ती हो, गुजरात के बेरोजगार युवाओं को रोजगार मिले, उसके लिए अभियान चलाया जाएगा। गुजरात की महिलाओं, हमारी बहन बेटियों के सम्मान सुरक्षा के साथ उनको समानता का अधिकार मिले, उसके लिए संकल्प लिया है। गुजरात के किसानों की न्याय यात्रा में, गुजरात में जो रीसर्वे में बहुत बड़ी गड़बड़ी है, उसके खिलाफ आंदोलन करके उसको हटाएंगे। गुजरात में चारों तरफ जो भ्रष्टाचार का शासन है, ऐसे भ्रष्टाचारी सरकार और भ्रष्टाचारियों के खिलाफ भी आंदोलन शुरू होगा। साथ में गुजरात में जो सामाजिक न्याय की बात है, जो गरीब तबके के लोग हैं, खास करके SC, ST, OBC माइनॉरिटी और EWS क्लास के लोग, उनको अपना अधिकार मिले, उनके साथ जो अन्याय और भेदभाव हो रहा है उसको दूर करने का भी आज संकल्प लिया है। साथ में गुजरात में छोटे व्यापारी, MSME इंडस्ट्री के लोग और दुकानदार जो आज अधिकारी राज से परेशान है, GST की झंझट में अपना धंधा व्यापार में नुकसानी कर रहे हैं, ऐसे लोगों की आवाज बुलंद करने का भी संकल्प है। गुजरात में जिस तरीके से दारू और ड्रग्स की दूषण बढ़ रहा है, गुजरात को नशा मुक्त करने का भी आज हमारा संकल्प है। साथ में गुजरात की जो हमारी सबसे बड़ा लांछन है वो कुपोषण, गुजरात की आने वाली पीढ़ी को हम कुपोषण से मुक्त बनाने के लिए सकारात्मक कार्यक्रमों के साथ जहाँ जहाँ सरकारी बजट का दुरुपयोग हो रहा है उसके सामने भी आवाज उठाने का संकल्प लिया है। गुजरात में हर वर्ग विस्तार के लोगों के हक अधिकार की लड़ाई लड़ेंगे। गुजरात और गुजरात की अस्मिता के लिए, गुजरात और गुजरात के लोगों की प्रगति के लिए आने वाले समय में एक मजबूत कार्यक्रम लेके, चाहे वो खनन माफिया हो, भू माफिया हो, एजुकेशन माफिया हो, मेडिकल माफिया हो, ऐसे सभी के सामने लोगों की लड़ाई का नेतृत्व कांग्रेस का कार्यकर्ता करेगा। कि आज हम सब ने साथ मिलकर संकल्प लिया है, आने वाले समय में कांग्रेस के संगठन को बूथ से लेकर प्रदेश तक मजबूत भी बनाएंगे, लोगों के घर भी जाएंगे, उनके साथ संवाद प्रस्तावित करेंगे, उनके जो भी समस्या है, उनके जो भी प्रश्न है, उनको लेके सड़क से लेके संसद तक की लड़ाई लड़ने का आज पूरे गुजरात से आए हमारे नेता और कार्यकर्ताओं ने संकल्प लिया है। और मुझे जो जिम्मेदारी दी है उसके लिए मैं हमारे राष्ट्रीय नेतृत्व, हमारे प्रदेश के नेतृत्व और पूरे गुजरात के सभी लोगों का बहुत दिल से धन्यवाद करता हूँ और मीडिया के मित्रों का भी धन्यवाद करता हूँ कि हमारी बात को जन जन तक पहुँचाने में आपने भी पहले भी पूरा योगदान दिया है और आने वाले समय में भी आपका पूरा योगदान रहेगा। इस बात के साथ सबका धन्यवाद।